ચૂંટણી પંચથી આખા દેશમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ હેઠળ ગુજરાતમાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લી 2024ની ચૂંટણી મુજબ ગુજરાતમાં કુલ 5.3 કરોડ મતદારો હતા અને હવે નવી યાદીમાં 10 લાખ નવા મતદારો ઉમેરાઈ શકે છે. 20 લાખ જેટલા મતદારો બાદ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં 60 લાખ જેટલા શંકાસ્પદ મતદારો હોવાનો દાવો કરવામાં આવ્યો. ચૂંટણી પંચના માથે હવે મોટી જવાબદારી છે કે તે આ બાબત પાછળની હકીકતને સ્વીકારે. તાજેતરમાં જ અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં મુસ્લિમ મતદારોના નામને લઈને આધાર કાર્ડથી લઈને મતદાર ઓળખપત્ર બની ગયા હોવાનું પણ સામે આવ્યું. હવે તેની જ્યારે વાસ્તવિકતાના ધોરણે ચકાસણી કરવામાં આવી તો આવા હજારો લોકો તે મતદાર યાદીમાં દર્શાવેલા સરનામે રહેતા જ ન હતા. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે અમને તો આવી કોઈ ખબર જ નથી. આ બાબત એ બતાવે છે કે આ પ્રકારના મતદાર ઓળખપત્રો બની કઈ રીતે ગયા. ચૂંટણી પંચે આ રીતે બનેલા મતદારો ઓળખપત્રો નાબૂદ કરવાની કાર્યવાહી પણ આ મતદાર યાદીની સુધારણાની સાથે સાથે કરવી પડે તેમ છે. અને હવે ગુજરાતમાં 60 લાખ શંકાસ્પદ મતદારો હોય તો તે ગુજરાતની વસ્તીનો 10% હિસ્સો થયો. અને હવે ચૂંટણીમાં વિજય અને પરાજયનું માર્જિન આટલામાં જ આવી જાય છે. આ 10%નો ફરક આખી સરકાર બદલી શકે છે. આ તો થઈ ફક્ત ગુજરાતની વાત. આવા તો દેશમાં કેટલાય રાજ્યો છે જ્યાં આ પ્રકારના બોગસ મતદારો હોઈ શકે છે. તેમાં 2 પ્રકારની સંભાવના. એક તો આ મતદારો બોગસ છે અને બીજું તો ઘૂસણખોરો છે. આ સિવાય બીજી કોઈ સંભાવના રહેતી જ નથી. રાજકીય પક્ષો પોતાની સત્તા જાળવી રાખવા માટે બોગસ મતદારને હંમેશા પ્રોત્સાહિત કરે છે. આને પગલે બોગસ મતદારો મોટા પ્રમાણમાં મતદાર યાદીમાં ચડી જતા હોય છે. જો કે ગુજરાતના જે મૂળ મતદારો છે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 2002ની ચૂંટણીમાં મતદાન કર્યું હોય તેવા લોકોને પંચ આપમેળે આ યાદીમાં સામેલ કરી દેશે. તેમણે એકાદ કે 2 વસ્તુને બાદ કરતા બીજા કોઈ પુરાવા આપવા નહીં પડે. આ ઉપરાંત ગુજરાતમાં એવા કેટલાય લોકોએ બીજા રાજ્યમાંથી આવીને વસવાટ કર્યો હોય છે. તેઓના 18 વર્ષ થઈ ગયા હોય તો તેઓ તેમના વસવાટના પુરાવા આપીને ગુજરાતમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકે. ગુજરાતમાં આ આખી કામગીરી મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાના નેજા હેઠળ થઈ રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે 2002માં મતદાર હોય પરંતુ તેનું નામ મતદાર યાદીમાં ન હોય તો તેણે તમારી સાથે લોહીનો સંબંધ ધરાવતી અને 2002ની મતદાર યાદીમાં હોય તેવી વ્યક્તિની વિગતો આપવી પડશે. તેમજ મોટાભાગના લોકોનું નામ મળી જશે. આમાં પણ જો કોઈનું નામ ન મળે તો કોઈ પણ દસ્તાવેજથી તેનું નામ નોંધાઈ શકશે. જો કોઈ પુરાવા ન આપી શકે, લિંકેજ ન આપી શકે તો પછી તેનું નામ મતદાર યાદીમાં ચડતું નથી અને આ રીતે ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતી વ્યક્તિનું નામ યાદીમાંથી બાકાત થઈ શકે. આ મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં BLO તમારા ઘેર સુધી આવશે અને બધી વિગતો ભરીને લઈ જશે. તેમાં ફોન નંબરનો પણ સમાવેશ થાય છે. તેના પછી 9મી ડિસેમ્બરે ડ્રાફ્ટ લિસ્ટ જારી થશે. તેના પછી જે લોકોના નામ આ યાદીમાં કમી થયા છે તેના દાવા અમારા પ્રાંત ઓફિસર ચેક કરશે. ચકાસણી કર્યા પછી તે યોગ્ય હશે તો તેનું નામ મતદાર યાદીમાં દાખલ કરાશે. તેના પછી 7મી ફેબ્રુઆરીના રોજ અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ દેશમાં ન હોય અથવા તો વિદેશ ભણવા ગયો હોય તો તે આખી આ પ્રક્રિયા ઓનલાઈન કરી શકે. તે 4 ડિસેમ્બર પહેલાં તેની પ્રક્રિયા ઓનલાઈન પૂરી કરી શકે. આમ કરશે તો તેનું નામ પણ મતદાર યાદીમાં હશે. તેમણે જણાવ્યું કે આટલી મોટી કવાયત હોય તો ક્યાંક ને ક્યાંક ભૂલ થવી એ સ્વાભાવિક છે. પણ બધું કર્યા પછી ખરેખર મતદાર હોય અને મતદાર યાદીમાં તેનું નામ ચડ્યું ન હોય તો ફોર્મ નંબર 6, 7 અને 8 ભરીને તેનું નામ મતદાર યાદીમાં ઉમેરાવી શકે. આ આખી કવાયતનો હેતુ બોગસ મતદારોનું ડુપ્લિકેશન, ગેરકાયદે વસવાટ કરીને ખોટી રીતે ચૂંટણી કાર્ડ મેળવીને મતદાર બની ગયેલા મતદારોને દૂર કરવાનું છે. જો ગુજરાતમાં આ કવાયત માનવામાં આવે છે તે રીતે હાથ ધરવામાં આવે તો 60 લાખ શંકાસ્પદ મતદારોના નામ કમી દૂર થઈ શકે. આમ થાય તો આશ્ચર્ય પણ નહીં થાય.